સુરત જિલ્લાના કામરેજ 4 રસ્તાની રામ કબીર હાઈસ્કૂલમાં મોડેલ ટેસ્ટ ઇનામ વિતરણ અને વિદાય શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો. કામરેજ પલસાણા તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી ધોરણ 10 અને ધોરણ 12ની મોડેલ ટેસ્ટ કેવી મહેતા હાઈસ્કૂલ ચલથાણ, BNB હાઈસ્કૂલ વાવ પટેલ, સાવિધ્યા ઓરણા, MA હાઈસ્કૂલ ખોલવડ, આશ્રમ શાળા ડુંગરા, DRGD હાઈસ્કૂલ સાયણ, ટકારમા હાઈસ્કૂલ ઓલપાડ તેમજ રામ કબીર શાળાના મળીને કુલ 755 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મોડેલ ટેસ્ટના ઇનામ વિતરણ વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના EEI પિનાકીનભાઈ પટેલ, આચાર્ય મિત્રો, અન્ય શાળાના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ શ્રી ભારતીય વિદ્યા મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ભક્ત, માનદ મંત્રી શ્રી પરેશભાઈ ભક્ત, ખજાનચી શ્રી જિગ્નેશભાઈ ભક્તે, શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ દેસાઈ, નિરીક્ષક શ્રી જયંતિભાઈ પટેલ તેમજ કેતનભાઈ દેસાઈ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, બનાસ રત્ન ન્યૂઝ, સુરત. જય સંત રવિદાસ. આજે સંત રવિદાસ બાપુની 648મી જન્મજયંતિ નવી પાડી ગામે સરસ મજાનું આયોજન કર્યું. સંત રોહિદાસ બાપુનું આજે ગુણગાન ગાઈ એમના મહાઆરતી અને મહાપ્રસાદીનું ગામના લોકો આયોજન કર્યું અને એ ગામથી મને દૂરથી આમંત્રણ આપી સંત રોહિદાસ બાપુના જન્મજયંતિની અંદર નવી પાડીના યુવાનો, વડીલો, બહેનો, માતાઓ સહભાગી કરી મને આનંદ થયો કે મારા દૂર સિમોટરા ગામથી અહીંયા મને નવી પાડી ગામની અંદર બોલાવી 648મી સંત રોહિદાસ બાપુની જન્મજયંતિની ઉજવણી કરી મને સહભાગી બનાવ્યો. મને ખૂબ આનંદ થયો. ખૂબ સરસ મજાનો કાર્યક્રમ રહ્યો. દરેક સમાજના લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સુશોભિત કર્યું. અસ્તુ સંત જય રવિદાસ બાપુ.